सीआईडी क्राइम द्वारा पत्रकार परिषद सिद्धार्थ जयशु। અમુક કેસીસમાં એ લોકો પહેલાં પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે, અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે, લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સધન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનું રેટ નક્કી થતું હોય. પરંતુ ચોક્કસાઈથી આ લોકોનું આપણે સઘન પૂછપરછ કરીને આનું જે કિંગપિન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે. અચ્છા સર, આ જે ગુજરાતીઓ જે પકડાયા છે તો આપણે ઇન્ડિયન એમ્બેસી કે પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કોઈ વિગત જાણકારી આપવામાં આવી છે અથવા આપણે કંઈ? અમારા ગુજરાત પોલીસ બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને ભારત સરકારની જે એજન્સી એના સાથે સંકળાયેલ છે એના સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. તો તમે જાણો છો કે 1.5-2 દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે. એટલે આમાં ભારત સરકારે મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે. અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ. તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે. સર, ગુજરાતમાં કેટલા એજન્ટો આમાં સંકળાયેલા હશે એવી કોઈ વિગત આપણે તપાસમાં? હાલ સુધીના તપાસમાં અમારા પાસે જે રો માહિતી છે એ માહિતી છે, પરંતુ જે સુધી આપણે તપાસના ઊંડાણપૂર્વક અને છેક સુધી જે ભોગ બનનાર છે એની 1-to-1 વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ નહીં કરી શકે તે સુધી મારું માનવું છે કે જે ગુજરાતના અથવા સાઉથ ઇન્ડિયાના છે, નોર્થ ઇન્ડિયાના છે, પંજાબના ઘણા બધા લોકો પકડાયેલ છે. તો એ ક્યાંક ને ક્યાં એકબીજા સાથે સંકળાયેલી એજન્સી છે. ગામડામાં, છોટા નાના વિસ્તારમાં, તાલુકા પ્લેસમાં, ઇવન નાના જિલ્લા પ્લેસમાં અમુક એજન્ટો કામ કરતા હશે, પણ દે આર નોટ ધ કિંગ પિન. તે નાના જિલ્લામાંથી લઈને એક અમુક જગ્યા સુધી જ કામ કરે છે. ત્યારબાદ જે છે ઇન્ટરનેશનલમાં એક બીજા માણસો, બીજા કિંગ પિન, બીજા રેકેટ જેવું કામગીરી છે. તો એનું પણ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ તરફથી જે પણ છે એક સ્પષ્ટ ચિત્ર ઊભું કરવામાં આવશે. હા, ये तो आप ही दिन તો પત્રકાર પરિષદ કરી કેટલીક માહિતી આપવામાં આવી છે. ફ્રાન્સમાં કબૂતરબાજી શંકાના પ્રકરણમાં હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલીક વિગતો પ્રાપ્ત થઈ છે. ભારત પરત ફરેલા પ્રવાસીઓ અંગે તપાસ હવે વધારે કરવામાં આવશે. તો મુંબઈ પરત ફરેલા પ્લેનમાં ગુજરાતીઓ પણ સામેલ છે.